જય ભારત વિદ્યાર્થી મિત્રો, આપણે ફિઝિક્સની અંદર લાસ્ટ ટાઈમમાં લો ઓફ મોશન નામનું એક નવું ચેપ્ટર ચાલુ કરેલું છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં લાસ્ટ લેક્ચરમાં જે શીખેલું તેનું ફટાફટ રિવિઝન કરી લઈએ અને પછી ત્યારથી આપણે આગળ વધીશું. તો સ્ટાર્ટ કરીએ. લો ઓફ મોશન મીન્સ કે ગતિના નિયમો. તો ગતિના નિયમો, તો એમાં સૌથી પહેલાં આપણે શું ફાઇન કરેલું કે ગતિ કોના લીધે થાય છે એ આપણે જોયું. તો એના જવાબમાં આપણને એનો જવાબ શું મળ્યો હતો? તે ગતિ કોઈ બળને લીધે થાય છે. હવે કોઈ સ્થિર પદાર્થ છે એને તમે બળ આપો તો એ ગતિમાં આવશે. ગતિમાન પદાર્થ છે એને કોઈ બળ આપો તો એ સ્થિર થશે અથવા તો એની ગતિમાં ફેરફાર થશે. જો ગતિની દિશામાં તમે બળ આપેલું હશે, હવે દિશા શબ્દ આવ્યો એટલે મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર છે. તો તમને પૂછે કે ફોર્સ એ કેવી રાશિ છે, સ્કેલર કે વેક્ટર, અદિશ કે સદિશ? તો બળ છે આપણું એ કેવી રાશિ છે? સદિશ રાશિ, કારણ કે એને દિશાની મૂલ્યની જરૂર પડે છે. તો જો તમે ફોર્સ છે તે જે પદાર્થ આપણો મોશનમાં છે અને તેની ડાયરેક્શનમાં તમે એને ફોર્સ આપ્યો તો એની મોશન ઇન્ક્રીઝ થશે, અને જો તેની અપોઝિટ ડાયરેક્શનમાં તેને ફોર્સ આપ્યો તો તેની મોશનમાં વેલોસિટીમાં ડિક્રીઝ થશે. મીન્સ કે કોઈ ગતિ કરતા પદાર્થને તમે એની દિશામાં તમે એને ધક્કો માર્યો તો તેની ગતિમાં વધારો થશે, અને જો તેની વિરુદ્ધ દિશામાં તમે એને ફોર્સ અપ્લાય કરશો તો તેની ગતિમાં ઘટાડો થશે. તો ગતિ માટે આપણે મેન જવાબદાર પરિબળ કયું હતું? ફોર્સ. તે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલું. તો ફોર્સની ડેફિનેશન શીખેલું, અને ફોર્સને લીધે કેટલી કેટલી વસ્તુ થઈ શકે. તો સ્થિર વસ્તુ ગતિમાં આવી શકે, ગતિવાળી વસ્તુ સ્થિર થઈ શકે, ગતિવાળી વસ્તુના ગતિમાં ફેરફાર થઈ શકે, ડાયરેક્શન બદલી શકે અને શેપ અને સાઇઝ પણ બદલી શકે. ફોર્સની લીધે આટલી અસર થાય છે. પછી હતા ટાઈપ્સ ઓફ ફોર્સ. તો મેન કયા કયા ફોર્સ હતા? ગ્રેવિટી ફોર્સ, ઇલેક્ટ્રિસિટી ફોર્સ, મેગ્નેટિઝમ ફોર્સ અને લાસ્ટ હતું ફ્રિક્શન ફોર્સ. ફ્રિક્શન ફોર્સ, આ ત્રણેયમાંથી ફ્રિક્શન ફોર્સ છે તે હંમેશા ગતિની અપોઝિટ ડાયરેક્શનમાં જ લાગે. ગ્રેવિટી ફોર્સ છે તે બે પદાર્થની વચ્ચે લાગે, ગુરુત્વાકર્ષણ બળ. પછી છે ઇલેક્ટ્રોનિક બળ, તો તે બે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન ને એ બધા વીજભારોની વચ્ચે લાગે. પછી છે મેગ્નેટિઝમ ફોર્સ, તો મેગ્નેટની વચ્ચે લાગતો ફોર્સ, એને કહેવાય મેગ્નેટિઝમ ફોર્સ. અને ફ્રિક્શન કે ફોર્સની મીન્સ કે મોશનની અપોઝિટ સાઈડમાં જે ફોર્સ લાગે તે થઈ ગયો આપણો ફ્રિક્શન ફોર્સ. એના પછી આપણે બેલેન્સ ફોર્સ અને અનબેલેન્સ ફોર્સ વિશે વાત કરેલી. તો બેલેન્સ ફોર્સમાં શું હોય કે એક સરખા મૂલ્યના બે ફોર્સ પણ ડાયરેક્શન તેની અપોઝિટ હોય, અને અનબેલેન્સમાં કે મૂલ્ય સરખા ન હોય ને હોય પણ શકે, અને ડાયરેક્શન સરખી પણ હોય અને અપોઝિટ પણ હોઈ શકે. મીન્સ કે એનું રિઝલ્ટન્ટ ફોર્સ આપણને મળતું હોય. જ્યારે બેલેન્સ ફોર્સની અંદર રિઝલ્ટન્ટ ફોર્સ હંમેશા 0 મળે છે. આ છે બેલેન્સ અને અનબેલેન્સ ફોર્સ. પછી આપણે ફ્રિક્શન ફોર્સની વાત કરેલી. ફ્રિક્શન ફોર્સ શું હોય છે? તો કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તો પછી એ ધીમે ધીમે તમે એને ફોર્સ આપવાનું બંધ કરી દો છો તો પણ એ ધીમે 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 થઈને છેલ્લે સ્ટોપ થઈ જાય છે. તો એના માટે જવાબદાર કારણ શું કે જે પદાર્થ કોઈ પણ માધ્યમમાં ગતિ કરતો હશે તો એની સાથે એ ઘસાશે મીન્સ કે ઘર્ષણ ઉત્પન્ન કરશે, અને ઘર્ષણ બળ હંમેશા અપોઝિટ ડાયરેક્શનમાં હોય. કોની? તો જે ગતિ છે, જે મોશન છે એની અપોઝિટ ડાયરેક્શનમાં હોય છે, અને એને લીધે તે ધીમે 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 રહીને ઊભું રહી જાય છે. એનો બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે કોઈ બોલને રોડ ઉપર અથવા તો કોઈ પણ સરફેસ ઉપર ગબડાવો છો તો થોડાક વાર પછી સ્થિર થઈ જાય છે તેની મેળે. સાયકલના પેન્ડલ મારતા બંધ થઈ જાવ ને એમનેમ સ્થિર થઈ જાવ છો તો થોડીક વાર પછી તે સ્થિર થઈ જાય છે. તો એમાં શું હશે? સાયકલના ટાયર અને આપણા રોડ વચ્ચેની સપાટી ઉપર ઘર્ષણ ઉત્પન્ન થશે. આ છે ફોર્સ ઓફ ફ્રિક્શન. પછી આપણે જોયું હતું ગેલેલિયોનો એક્સપેરિમેન્ટ, જે પેલું માર્બલ લઈને સ્લોપ વાળી જમીન ઉપર સ્લોપ ઉપર એને રોલિંગ કરાવેલું હતું, અને જેટલી હાઈટ પરથી છોડે છે તેટલી હાઈટ એ અચીવ કરે છે. આ છે ગેલેલિયોનો પ્રયોગ. સ્ટાર્ટ કરવાનું છે આપણે અહીંયા, અને આપણું મેઇન ચેપ્ટર પણ અહીંથી સ્ટાર્ટ થાય છે કે શું છે હવે તો ગતિના નિયમો નામનું ચેપ્ટર છે. તો એની અંદર અમુક નિયમો આવશે. હવે આપણને ખબર છે કે ફિઝિક્સની અંદર બેઝિક ન્યૂટનના 3 નિયમો છે, અને એક ગતિને માટે જ છે. તો ન્યૂટનના 3 નિયમો જે છે, ન્યૂટનનો પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, તો એ નિયમ શેના માટે છે, શું કે છે, અને એ આપણે સ્ટડી કરવાનું છે. એટલે આપણું સ્ટાર્ટ થાય છે ન્યૂટન્સ લો ઓફ મોશન. તો તમને ખબર જ છે કે ભાઈ ન્યૂટન કોણ હતો? કે એક મહાન સાયન્ટિસ્ટ હતો. એને શું શોધેલું? તો એને ગ્રેવિટીની શોધ કરેલી.
ગુરુત્વાકર્ષણ બળની શોધ કરેલી. અને એને એ 1667 ની અંદર છે ને એને ગતિના 3 નિયમો આપેલા. એટલે ગતિના નિયમો આવશે એટલે ગતિના નિયમની અંદર શું આવશે? વેલોસિટી આવે, ફોર્સ આવે, એ બધા ફોર્સને લગતા એને 3 નિયમો આપેલા હશે. અને એ નિયમો ઉપર જ આપણું આખું ફિઝિક્સ, અત્યારના બધા મશીનરી ને બધી જ વસ્તુ એ 3 નિયમો ઉપર જ વર્ક કરે છે. તો શું છે આ ન્યૂટનના નિયમો આપણે જોઈએ. ન્યૂટનના પહેલા 3 નિયમો કયા કયા છે એ આપણે જોઈ લઈએ, પછી ડિટેલ્સમાં જોશું. તો ન્યૂટનનો પહેલો નિયમ શું કહે છે? તો આ છે, an object at a rest will stay at the rest. An object in a motion will stay in a motion at a constant velocity unless acted upon by the unbalanced force. આનો મતલબ ન્યૂટને એવું કીધું કે જે પદાર્થ સ્થિર છે એ સ્થિર રહેવાની ટ્રાય કરશે, અને જે પદાર્થ ગતિમાં છે તે ગતિમાન સ્થિતિમાં રહેવાની ટ્રાય કરશે. ત્યાં સુધી કે જ્યારે એના ઉપર કોઈ અનબેલેન્સ ફોર્સ લગાડશું નહીં ત્યાં સુધી. આ એનો પહેલો નિયમ છે. એટલે આને શોર્ટમાં કહીએ તો એમ થાય કે સ્થિર પદાર્થ સ્થિર રહેવાની ટ્રાય કરશે અને ગતિમાન પદાર્થ ગતિમાન સ્થિતિ જાળવી રાખશે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળની અસર થશે નહીં ત્યાં સુધી. કેવું બાહ્ય બળ? તો અનબેલેન્સ ફોર્સ. તમે એની ઉપર બેલેન્સ ફોર્સ લગાડો તો બેલેન્સ ફોર્સનો આમ પણ રિઝલ્ટન્ટ ફોર્સ તો આપણો 0 જ થાય છે. એટલે ન્યૂટનનો ફર્સ્ટ લો એવો છે કે સ્થિર પદાર્થ સ્થિર રહેવાની ટ્રાય કરશે, ગતિમાન પદાર્થ ગતિમાં રહેવાની ટ્રાય કરશે જ્યાં સુધી તેના પર કોઈ પરિણામી બાહ્ય બળ લાગશે નહીં ત્યાં સુધી. આને કયો નિયમ કહેવાય છે? ન્યૂટનનો લો ઓફ ઇનર્શિયા. આપણે આગળ ભણીશું. પછી છે સેકન્ડ લો, ફોર્સ ઇક્વલ ટુ માસ ટાઈમ એસેલરેશન. ન્યૂટનનો બીજો નિયમ છે ને તે બળની વ્યાખ્યા આપે છે. તમને એવું પૂછે કે ન્યૂટનનો કેટલામો નિયમ બળની વ્યાખ્યા આપે છે? તો બીજો નિયમ. હવે એને શું કીધું કે F ઇઝ ઇક્વલ ટુ ma, જે તમે બધા અત્યાર સુધી જાણો છો કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ મલ્ટીપ્લાય બાય એસેલરેશન. તો એ છે ન્યૂટનનો બીજો નિયમ. કઈ રીતના આવશે તે પણ આપણે આગળ જોઈશું. યાદ રાખવાનું છે, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ એસેલરેશન. અને થર્ડ લો બધાને ખબર જ હશે કે આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. મીન્સ કે એવરી એક્શન એઝ અ રિએક્શન. ફોર એવરી એક્શન ધેર ઇઝ અ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. તમે કોઈકને મારશો તો એને જેટલું એના ગાલ પર વાગશે એટલું જ તમને તમારા હાથ પર વાગશે. એ છે ન્યૂટનના થર્ડ નિયમનું બેસ્ટ એક્ઝામ્પલ. એટલે કોઈ પણ એક્શન હોય ને એને રિએક્શન હોય અને એનું મૂલ્ય કેવું હોય? સેમ હોય, અને ડાયરેક્શન કેવી હોય? અપોઝિટ હોય. આ છે ન્યૂટનના 3 નિયમો. 2 મિનિટ તમે શાંતિથી એકવાર જોઈ લો. ન્યૂટન્સ લો ઓફ મોશન ફર્સ્ટ છે, એન ઓબ્જેક્ટ એટ રેસ્ટ will stay at rest. An object in a motion will stay in a motion at a constant velocity unless act upon by an unbalanced force. કે સ્થિર પદાર્થ સ્થિર રહેશે, ગતિમાન પદાર્થ ગતિમાં રહેશે ક્યાં સુધી? કે જ્યાં સુધી તેના પર કોઈ અનબેલેન્સ ફોર્સ લગાડવામાં આવશે નહીં ત્યાં સુધી. સેકન્ડ લો તો શું છે? બળની વ્યાખ્યા આપે છે, F ઇઝ ઇક્વલ ટુ ma, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ એસેલરેશન. અને થર્ડ, આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ફોર એવરી એક્શન ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. આ છે ન્યૂટનનો ત્રીજો નિયમ. ક્લિયર છે અહીંયા સુધી? તો આગળ જઈએ હવે ફરીથી આપણે જોઈએ. હવે છે ન્યૂટન્સ લો ઓફ મોશન. હવે આપણે પહેલા નિયમ ભણવાનો છે તો એની પહેલા આપણે અમુક ટર્મ્સ શીખવા પડશે. એને કહેવા છે આપણે ઇનર્શિયા. ઇનર્શિયાનું ગુજરાતી થાય જડત્વ. જડત્વ એટલે તમે હવે થોડો ખ્યાલ તમારા મગજમાં લાવો. આપણે કહીએ કે ભાઈ આ માણસ સાવ જડ જેવો છે. જડ જેવો એટલે શું થશે? એનો આમ થોડુંક ઘણું કે એવો કંઈક આઈડિયા આવે કે ભાઈ આપણે ગમે એટલું એને કહીએ પણ એ માનશે નહીં આપણી વાત. એનું ધાર્યું હોય એવું કરશે. મીન્સ કે આપણે એને હલાવવાની ટ્રાય કરશું તો તે હલશે ને, એમને પડ્યો રહેશે. એને કહેવાય જળ પદાર્થ. હવે થોડોક ખ્યાલ આવી ગયો છે એટલે આપણે આગળ જઈએ. છે ન્યૂટન્સ લો ઓફ મોશનમાં આપણે પહેલા લોનું સ્ટેટમેન્ટ શું હતું કે એન ઓબ્જેક્ટ રિમેન ઇન અ સ્ટેટ ઓફ ધી રેસ્ટ ઓર ઇન અ યુનિફોર્મ મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન અનલેસ કમ્પ્લીટ ધ ચેન્જ સ્ટેટ બાય એન અપ્લાઇડ ફોર્સ. એટલે એનો મતલબ શું છે?
ન્યૂટનનો પહેલો નિયમ આપણને આગળ જોયો ને એ રીતના હું તમને વાત કરું કે ગતિમાન પદાર્થ ગતિમાં રહેશે, સ્થિર પદાર્થ સ્થિર રહેશે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય અનબેલેન્સ ફોર્સ લાગશે નહીં ત્યાં સુધી. એ આપણી કન્ડિશન છે. તો અહીંયા પહેલા શબ્દ ઉપર ભાર મૂકો. ગતિમાન પદાર્થ ગતિમાં રહેશે, સ્થિર પદાર્થ સ્થિર રહેશે. મીન્સ કે જે પદાર્થ જે કન્ડિશનમાં છે તે કન્ડિશનમાં રહેવાની ટ્રાય કરશે. હવે મેં તમને આગળ કીધું હતું જળ પદાર્થ આપણે કોને કહીશું કે જે જેવો છે તેવો રહેવાની ટ્રાય કરશે, એનામાં કોઈ ફેરફાર લાવશે નહીં. તો આ પણ એક એવી જ વસ્તુ થઈ ગઈ ને કે ગતિમાન પદાર્થ ગતિમાં રહેશે, સ્થિર પદાર્થ સ્થિર રહેશે. એટલે હવે તમને કોઈ પૂછે કે ન્યૂટનનો પહેલો નિયમ શેના વિશે વાત કરે છે, તો ઇનર્શિયા વિશે, જડત્વ વિશે. ન્યૂટનનો પહેલો નિયમ છે તે ઇનર્શિયાની સમજૂતી આપે છે આપણને. બીજો નિયમ છે તે ફોર્સની સમજૂતી આપે છે. જ્યારે તે આવશે ત્યારે જોઈ લેશું. અત્યારે ફર્સ્ટ નિયમ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. તો ગતિમાન પદાર્થ ગતિમાં રહેવાની ટ્રાય કરશે, સ્થિર પદાર્થ સ્થિર રહેવાની ટ્રાય કરશે ક્યાં સુધી કે જ્યાં સુધી એને કોઈ બાહ્ય અનબેલેન્સ ફોર્સ આપશું નહીં ત્યાં સુધી. તો પહેલો નિયમ છે તે જડત્વનો નિયમનો ખ્યાલ આપે છે. એનો આપણે ઇનર્શિયા હવે શું છે, જડત્વ શું છે તે જોઈએ. A natural tendency of object to remain in a state of the rest or in uniform motion is called inertia. એટલે જડત્વ કોને કહીશું આપણે કે જે પદાર્થ જેવો છે તેમ રહેવાની ટ્રાય કરશે એને કહીશું જડત્વ. હવે એક તમે બસમાં મુસાફરી કરી રહ્યા છો અને તમને સીટ મળી નથી તો તમારે ઊભું રહેવું પડશે. હવે તમે ઊભા છો બરોબર વચ્ચે બાલ્કનીમાં મસ્ત મજાના ઉપર પકડીને, અને જેવો ડ્રાઈવર અચાનક બ્રેક મારશે તો તમે શું આખા આગળ નથી જતા, તમારા પગ ત્યાં રહેશે પણ તમારું શરીર આગળની બાજુ નમશે. અને જ્યારે તે એસેલરેશન આપશે તો તમારું પગ ત્યાં રહેશે, તમારું શરીર પાછળની બાજુ ધકેલશે. એનો મતલબ શું છે, જ્યારે અચાનક તેના ઉપર કોઈ બાહ્ય ફોર્સ લાગ્યો તો એ પદાર્થ શું કરશે કે ભાઈ તમારે તો એવું જ છે કે ભાઈ મારે ફોર્સની અસર લેવી નથી, હું તો એમનો સ્ટ્રેટ ઊભો રહીશ. પણ ફોર્સની અસર તમારા પર આવશે એટલે તમે શું થશો, થોડાક આગળની બાજુ અથવા તો જરીક પાછળની બાજુ નમશો. તો એનો મતલબ શું થયો કે તમારે તમારા શરીર ઉપર કોઈ બળની અસર થવા દેવી નથી, પણ બળ છે તે તમારા શરીર ઉપર અસર કરશે. તો એને અગેન્સ્ટ તમે શું કરશો, જડ પદાર્થ થઈ જશો. મીન્સ કે તમે ફૂલે ફૂલ આગળ નહીં આવો, ફૂલે ફૂલ પાછળ નહીં આવો. એટલે એ થઈ ગયું એક પ્રકારનું જડત્વનો બેસ્ટ એક્ઝામ્પલ. પ્લસ બીજું આપણે એક્ઝામ્પલ આમાં જોઈએ કે પેલું ગ્લાસ છે એની ઉપર એક પેપર મૂકેલું છે ને એની ઉપર કોઈ એક કોઈન મૂકેલું છે. તો તમે ઝડપથી પેપરને ધક્કો મારી દેશો તો કોઈન છે તે પેપર સાથે નથી જવાનો, એ ગ્લાસની અંદર પડી જશે. એનો મતલબ છે કે કોઈનને એની સ્થિતિ જે છે તે જાળવી રાખવી છે. એ સ્થિર હતો તો ત્યાં એને સ્થિર રહેવું છે. એટલે કોઈ પણ પદાર્થ છે એ જડત્વનું પાલન તો કરે જ છે. અને જેમ પદાર્થનું માસ વધારે, જેમ તેનું દળ વધારે, તેમ તેનું જડત્વ વધારે. હવે તમે જ વિચાર કરી લો કે કોઈ એક પતલો આદમી છે અને કોઈ જાડો આદમી છે, તો તમે બંનેને ફોર્સ આપવા માટે તમે બંનેને ફોર્સ આપીને હલાવવાની ટ્રાય કરો છો, તો તમારે વધારે ફોર્સની જરૂર કેમાં પડશે કે જે જાડો વ્યક્તિ છે એમાં. તો મીન્સ કે જાડો વ્યક્તિ છે તો એની પાસે એવું શું છે જે પતલા વ્યક્તિ પાસે નથી, તો ભાઈ વજન વધારે છે. વજન એટલે અલ્ટિમેટ આપણું માસ વધારે થયું. હવે માસ વધારે થયો તો એનું જડત્વ કેવું છે, વધારે. અને જો પતલો વ્યક્તિ છે એની પાસે વજન ઓછું છે તો એનું માસ ઓછું થયું તો તમે એને ઓછા ફોર્સ વડે શું કરો છો, એને સ્થિતિમાં ફેરફાર કરી શકો છો. એટલે અહીંયા તમને ન્યૂટનના બીજા નિયમનો હું તમને એક ક્લુ આપી દઉં. બીજો નિયમમાં શું છે, ફોર્સની વ્યાખ્યા આપે છે. ને અત્યારે મેં તમને શું કીધું, જેનું માસ વધારે તેનું જડત્વ વધારે, જેનું જડત્વ વધારે એને આપણે પરિસ્થિતિમાં ફેરફાર કરવા માટે ફોર્સની વેલ્યુ પણ વધારે. એટલે આખી લિંક કેમ બની, જડત્વ ઇનર્શિયાને આપણે આઈ વડે ઇન્ડિકેશન આપશું, ફોર્સને એફ વડે, અને માસ એટલે સ્મોલ એમ. તો માસ વધારે એમ જડત્વ વધારે, જડત્વ વધારે એમ ફોર્સ વધારે. તો માસ ઓછું, જડત્વ ઓછું, જડત્વ ઓછું મીન્સ કે ફોર્સ ઓછું.
તો m proportional to I proportional to F. m વધારે, માસ વધારે, એમ ફોર્સ વધે છે. તો આની વસ્તુ શું થઈ? F proportional to I proportional to A. તો હું એમ પણ કહી શકું કે F proportional to I proportional to M proportional to F. આ તમે ગણિતમાં શીખી ગયા છો. સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એવું કંઈક આવતું, પ્રમાણ નામનું ચેપ્ટર, પ્રોપોર્શનાલિટી. તો આ થઈ ગયું જડત્વની વ્યાખ્યા. અને જો એટલે જ આમાં શું કહે છે, ધીસ ઇઝ વાય ધ ફર્સ્ટ લો ઓફ ધ મોશન ઇઝ કોલ્ડ ધ લો ઓફ ઇનર્શિયા. મેં તમને આગળ વાત કરી. અને તમને જો એમસીક્યુમાં પણ પૂછાય કે ન્યૂટનનો કયો નિયમ જડત્વનું વ્યાખ્યા આપે છે અથવા તો જડત્વની વિશે સમજૂતી આપે છે, તો પહેલો નિયમ. અને પહેલા નિયમનું સ્ટેટમેન્ટ શું હતું? An object at rest will be stay at, an object will in motion will stay in the motion with constant velocity unless act upon by unbalanced force. હવે આપણે આ જોવાનું છે ન્યૂટન્સ લો ઓફ મોશન. આપણે જે જોયા તો પહેલો હતો કયો? જડત્વનો. એટલે એના પહેલા જ નિયમ છે. આ ત્રણ નિયમ આગળ જોયેલા છે તે જ છે, ખાલી એના નામ બદલેલા છે. કે પહેલો હતો લો ઓફ ઇનર્શિયા, ન્યૂટન ફર્સ્ટ લો, એને શું કહેવાય છે? લો ઓફ ઇનર્શિયા. બીજો છે સેકન્ડ લો, એનું નામ છે લો ઓફ એસેલરેશન. અને થર્ડ લો, એનું નામ છે લો ઓફ ઇન્ટરેક્શન. આ જે ત્રણ નો નામ, અહીંયા પહેલો નામ આપણે ફર્સ્ટ લો તરીને કીધેલું, પણ એનું મૂળ નામ શું છે? લો ઓફ ઇનર્શિયા. અહીંયા સેકન્ડ લો કીધેલો તો એનું મૂળ નામ છે લો ઓફ એસેલરેશન. અને થર્ડ લો તરીકે કીધું હતું તો થર્ડ લો નું નામ શું છે? લો ઓફ ઇન્ટરેક્શન. ત્રણ લોના નામ પણ જો તમને પૂછાય કે ન્યૂટનના પહેલા નિયમને શેનો નિયમ કહે છે, બીજા નિયમનું નામ શું છે, સ્ટેટમેન્ટની વાત નથી કરતો હું, તેના નામની વાત કરું છું. તો લો ઓફ ઇનર્શિયા, લો ઓફ એસેલરેશન અને લો ઓફ ઇન્ટરેક્શન. આ થઈ ગયા ન્યૂટનના ત્રણ નિયમોના નામ. હવે આપણે જોઈએ લો ઓફ ઇનર્શિયા. આગળ વાત કરી તે જ છે ફર્સ્ટ લો, લો ઓફ ઇનર્શિયા. હું આટલી બધી વાર રિપીટ શું કામ એને કરું છું? કારણ કે એકદમ બેઝિક વસ્તુ છે ફિઝિક્સની અંદર. ફિઝિક્સની તો નહીં પણ તમારે હવે કોઈ પણ ઘટના બનતી હશે ને તમારી આજુબાજુ, તો આ 3-4 નિયમને આધારે જ હશે. એટલે પહેલા નિયમનું સ્ટેટમેન્ટ શું છે, અને બીજું પરીક્ષાની દ્રષ્ટિએ પણ તમારે આ એમપી છે, આ ત્રણ લો અને લોની અંદર શું આવેલું છે અને કઈ રીતના થાય છે વર્ક ને એ બધું. તો ફર્સ્ટ લો ઓફ મોશન, એને આપણે નામ આપશું લો ઓફ ઇનર્શિયા. ઇનર્શિયા મીન્સ કે જડત્વ. તો પહેલો નિયમ જડત્વની સમજૂતી આપે છે. તો પહેલો નિયમ શું હતું? સ્થિર પદાર્થ સ્થિર રહેવાની ટ્રાય કરશે, ગતિમાન પદાર્થ તેની અચળ ગતિ ચાલુ રાખશે ત્યાં સુધી કે જ્યાં સુધી તેની ઉપર કા એની અંદર કા એ સિસ્ટમમાં કોઈ બાહ્ય અનબેલેન્સ ફોર્સ લાગશે નહીં ત્યાં સુધી. જો બેલેન્સ ફોર્સ હશે તો બેલેન્સ ફોર્સનું પરિણામી ફોર્સ 0 હશે. બેલેન્સ ફોર્સ લગાડશો તો સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે અનબેલેન્સ શબ્દ છે તે મોસ્ટ આમાં આવવો જ જોઈએ, અનબેલેન્સ ફોર્સ. તો આ થઈ ગયું લો ઓફ ઇનર્શિયા. હવે ઇનર્શિયા શું છે? મેં તમને વાત કરી કે ઇનર્શિયા ઇઝ ધ ટેન્ડન્સી ઓફ એન ઓબ્જેક્ટ ટુ રેઝિસ્ટ ચેન્જ ઇન ઇટ્સ વેલોસિટી વેધર ઇન ધ મોશન ઓર મોશનલેસ. તો એનો વસ્તુ એમ છે કે કોઈ પણ પદાર્થ એની સ્થિતિમાં બદલવાની તસ્દી લેતા નથી. કોઈ પણ વસ્તુ જેમ છે તેમ રહેવાની ટ્રાય કરે છે. જેમ આપણી જેવું, આપણો માણસનો સ્વભાવ એવો છે, જેવો છે એવો રહેવાની ટ્રાય કરે. કોઈ આપણને બધું કહી દે, ભાઈ તું રોજ સવારે મોડો ઉઠશો. આપણે તસ્દી નથી લેતા વહેલા ઉઠવાની, ભાઈ એને જેમ કરવું હશે એમ કરશે. આપણે તો એ સૂતા મસ્ત મજાના. પણ જ્યારે એની ઉપર કોઈ બાહ્ય ફોર્સ આવશે, મમ્મી કહેશે ભાઈ ઉઠ, ચાલશે. હવે મમ્મીનું કોણ માને? પણ જ્યારે પપ્પા કહે કાલે વહેલું ઉઠવાનું છે તો તરત તમે ઉઠી જશો. એટલે બાહ્ય અનબેલેન્સ ફોર્સ લાગ્યો. ફોર્સ કયો લાગ્યો? કે તમારા પપ્પાનો ડર. તો એને લીધે તમે ચેન્જ થઈ ગયા કે ભાઈ વહેલા ઉઠી ગયા. એવી જ રીતના કોઈ પણ પદાર્થ છે તે સ્થિર એની સ્થિતિ જાળવી રાખવાની એમ કરશે કે ભાઈ સ્થિર છે તો સ્થિર રહેશે, ગતિમાં છે તો ગતિમાં રહેશે. ચેન્જીસ લાવવાની ટ્રાય કરશે નહીં. એ થઈ ગયું એનું ઇનર્શિયા. એને કહેવાય એનું જડત્વ. હવે તમારી આજુબાજુ કોઈ ઓબ્જેક્ટ, અત્યારે તમારી આજુબાજુ એક મોબાઈલ હશે કા લેપટોપ હશે, તમે ઓનલાઈન ક્લાસ કરો છો, તો એ એની રીતે ભાઈ ત્યાંથી આઘું નથી વહી જતું, કે એની રીતે ત્યાં નથી આવી જતું, કારણ કે હલન ચલન એની રીતે નથી કરતું.
એને તમે હલનચલન કરાવો છો ત્યારે તે કરે છે. હવે તમે એની હલનચલન કરાવો મીન્સ કે તમે એની ઉપર બાહ્ય અનબેલેન્સ ફોર્સ મૂકો તો જ એ ત્યાંથી હલનચલન કરશે. તો એ જ વસ્તુ છે આ બાજુમાં કોઈ તમને પમ્પિંગ બતાવેલું છે મીન્સ કે કોઈ ફ્રૂટ છે તો એ એની સ્થિતિ સ્થિર રાખવાની જ ટ્રાય કરશે જ્યાં સુધી આપણે એને કોઈ હલાવશું નહીં. હલાવશું મીન્સ કે એને કોઈ અડચણ અથવા અડશું નહીં મીન્સ કે એને કોઈ બાહ્ય ફોર્સ આપશું નહીં. એટલે પહેલો ફોર્સ છે તે ઇનર્શિયા છે. અને ઇનર્શિયાની ડેફિનેશન તમને પૂછાય કે વોટ ઇઝ ઇનર્શિયા એવું કરીને 4 ઓપ્શન હોય તો આમાંથી જે તમને આવી રીતના જે સમજૂતી આપતી હોય કે સ્થિર પદાર્થ સ્થિર રહેવાની ટ્રાય કરે અને ગતિમાન પદાર્થ ગતિમાં રહેવાની ટ્રાય કરે એનો મતલબ એવું કે પદાર્થ એની સ્થિતિમાં બદલવાની ટ્રાય કરશે નહીં જ્યાં સુધી એને બાહ્ય ફોર્સ આપશું નહીં ત્યાં સુધી. એને કહીશું આપણે જડત્વ. ક્લિયર છે અહીંયા સુધી? બીજું એક્ઝામ્પલ જોઈએ. આપણે પેલું રમે ને શું કહેવાય ગોલ્ફ. once the airborne unless act on the by an unbalanced force and fluid is would never stop. જોયું કે નદીમાં પાણી વહેતું હોય તો એ વહેવાનો ગુણધર્મ ચાલુ જ રાખે છે કારણ કે લિક્વિડ છે તો લિક્વિડનો ફ્લોનો પ્રોપર્ટી છે તો એ ફ્લો ચાલુ જ રાખશે. હવે તમારે એનો ફ્લો અટકાવવો હોય તો એને ફોર્સ આપીને અટકાવવો પડે. નદીનું વહેણ તમારે અટકાવવું હોય તો ત્યાં નાના નાના ચેક ડેમ બનાવવા પડે. હવે ચેક ડેમ બનાવ્યો એટલે એક પ્રકારનું એને ફોર્સ આપેલું ફોર્સ આપ્યો કે ત્યાં આવીને પાણી અટકી જાય. પછી હવા છે તો હવા પણ એક લિક્વિડ જ છે ગેસ સ્ટેટમાં છે તો એનો એક પ્રોપર્ટી છે કે ભાઈ એ ફ્લો કરશે. તો હવા છે તમે એને અટકાવી નથી શકતા ત્યાં સુધી કે જ્યાં સુધી તમે એને કોઈ ફોર્સ નથી આપતા. હવે તમારે એને અટકાવવી હોય તો તમે ભાઈ કોઈ એવી વસ્તુ બનાવો છો કે ધારો કે શૂન્ય અવકાશ ક્રિએટ કરવો છે તો એક કાચની પેટી તમે મૂકી દીધી ત્યાંથી બધી હવા સક્શન કરીને બહાર કાઢી લીધી. તો એક મીન્સ સક્શન કર્યું મીન્સ કે ખેંચી છે પમ્પિંગ કર્યું તો એક પ્રકારનો ફોર્સ થયો. એટલે કોઈ પણ પદાર્થ છે તે તેની સ્થિતિ જાળવી રાખે છે એ છે જડત્વ. અને જડત્વનો નિયમ બધા પદાર્થ ઉપર લાગુ પડે છે, બધા સ્ટેટમાં લાગુ પડે છે. જો આ ગોલ્ફનું કે અહીંયા ગોલ્ફનો બોલ આ તમે ટી પર મૂકેલો છે મીન્સ કે એના સ્ટેન્ડ પર તો જ્યાં સુધી તમે એને ગોલ્ફ સ્ટિક વડે ફટકારશો નહીં ત્યાં સુધી આઈના પડ્યો રહેશે. 1 વર્ષ 2 વર્ષ 10 વર્ષ જ્યાં સુધી તેના પર કોઈ ફોર્સ નહીં લાગે બાહ્ય ફોર્સ ત્યાં સુધી એ એની સ્થિતિ જાળવી રાખશે. બાજુમાં તમારો ફોન પડ્યો છે તો તમે એને ઉપાડશો નહીં જ્યાં સુધી એના પર કોઈ ફોર્સ નહીં લગાડો ત્યાં સુધી એ એમને પડ્યો જ રહેશે. એટલે એક વસ્તુ છે આ જડત્વનું. આ બધા એના એક્ઝામ્પલ હતા. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ ઇનર્શિયા. If a striker hits and a pile of the coin in a carom board, the lowest coin move out and due to inertia rest of the coin is a ball down. આ તમે કેરમ રમતા હશો ને ત્યારે વચ્ચે તમે શું કરતા હશો બધી કુકરીને એક ઉપર એક એમ મૂકતા હશો અને પછી સ્ટ્રાઇકરથી સૌથી નીચેની કુકરીને આમ ફટકારશો ને તો નીચેની કુકરી ત્યાંથી બહાર નીકળી જશે. બાકી ઉપરની જે લાઈનમાં ગોઠવેલી છે એ એઝ ઇટ ઇઝ રહેશે. તો આવું શું કામ થયું કે જડત્વના નિયમને લીધે ભાઈ ઉપરની કુકરી ઉપર કોઈ ફોર્સ લાગ્યો નથી તો એ એઝ ઇટ ઇઝ રેસ્ટ ઉપર એની જે સિચ્યુએશન છે તે જાળવી રાખવાની ટ્રાય કરશે. પછી ઇફ કોઈન પ્લેસ ધ પેપર એન્ડ કવર એટલે આપણે આગળનું જે જોયું તે કે ગ્લાસ ઉપર પેપર મૂક્યું એની ઉપર કોઈન મૂક્યું અને પછી ગ્લાસને જ આપણે ફોર્સ આપ્યો છીએ તો ગ્લાસની સાથે સાથે કોઈન જતો નથી. કોઈન આવીને ડાયરેક્ટ ગ્લાસની અંદર પડી જાય છે તો એ શું છે એક ઇનર્શિયા. પછી મેં તમને વાત કરી તે કે તમે ટ્રાવેલિંગ કરતા હો બસમાં હો કે ગમે તે વસ્તુમાં તમે બ્રેક મારો સડનલી તો શું થશે ઇનર્શિયાને લીધે કાં તો તમે આગળની બાજુ આવશો કાં તો પાછળની બાજુ આવશો. બ્રેક મારશે તો આગળની બાજુ આવશો, એસેલરેશન આપશે તો પાછળની બાજુ જશો. આ બેઝિક બધા એક્ઝામ્પલ છે ઇનર્શિયાના. આ લાસ્ટ વાળું મેં તમને કીધું તે બસ વાળું. when we are standing in a bus and bus begin to move suddenly or we tend to fall backward because our feet in contact with the floor move forward but the upper body continues to remain rest due to an inertia of the rest. મેં તમને આગળ સમજાવ્યું તે રીતના છે આ શું છે ભાઈ ડોન્ટ લાઈક ધીસ ટુ બી યુ વિયર અ સીટ બેલ્ટ. સીટ બેલ્ટ પહેરવાનો આપણને કેમ કે છે કારણ કે જ્યારે આપણે એક્સિડન્ટ થશે અથવા સડનલી કોઈ વસ્તુ આગળ આવશે તો શું થશે આપણે બ્રેક મારશું અને સડનલી બ્રેક લાગશે એટલે આપણી ગતિ જે થતી હતી એ અટકી જશે.
ઇનર્શિયા શું કહે છે કે ગતિવાળો પદાર્થ ગતિમાં રહેવાની ટ્રાય કરશે, પણ આપણે એને ફોર્સ મારીને સડનલી અટકાવી અચાનક તો શું કરશે, આપણે એકદમ આગળની બાજુ ધપી જશું. હવે આગળની બાજુ ન જવા માટે આપણે સીટ બેલ્ટ પહેરવો પડે છે કે જે આપણને ફરીથી પાછળની સાઈડ ઊભું રાખશે. એટલે આગળનો જે આપણે જે અકસ્માત થવાનો હશે અથવા તો જે સ્ટીયરિંગ બિયરિંગ આપણને માથામાં વાગવાનું થશે એ હોનારત આપણે ટાળી શકશું. ઇનર્શિયા ફોર્સ એક્ઝામ્પલ તમને આપું છું. હવે મેં તમને આગળ વાત કરી તે ઇનર્શિયા અને માસ વિશે. તો શું કીધું તું, જેટલું જેનું માસ વધારે તેટલા એને ફોર્સ એને હલાવવા માટે, એને સ્થાન બદલવા માટે, એની પરિસ્થિતિમાં ફેરફાર કરવા માટે આપણે એને એટલું વધારે ફોર્સ આપવું પડશે. ક્લિયર છે? અને જેટલું વધારે ફોર્સ આપવું પડશે એટલું ઇનર્શિયા વધારે આપણે જોઈશે. તો ઇનર્શિયા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માસ. હવે આ એ જ વસ્તુ છે, ખાલી એકવાર વાંચી જઈએ શું કહે છે. બોડી એટ રેસ્ટ કન્ટિન્યુ ટુ બી રેસ્ટ એન્ડ બોડી ઇન ધ મોશન કન્ટિન્યુ ઇન ધ મોશન, એને આપણે ઇનર્શિયા કીધું છે. The inertia of body is measured by the magnitude of the force required to change the state of the body. તો ઇનર્શિયા આપણે કઈ રીતના માપશું કે એને આપણે એના એની પરિસ્થિતિમાં આપણે ફેરફાર કરવા માટે કેટલો ફોર્સ આપશું, જેટલો ફોર્સ વધારે એટલું ઇનર્શિયા વધારે, એ રીતના આપણે ઇનર્શિયાને માપી શકીએ છીએ. The force required to the change the state of the heavier body is more than the force required to change state of the lighter body. મેં તમને આગળ કીધું એક પતલો આદમી છે કોઈ જાડો આદમી છે, તેની આપણે એને ખસેડવો હશે તો કેટલું ફોર્સ આપવું પડશે, તો ઓબ્વિયસલી વધારે છે કે એવી બોડી હશે જે જાડું હશે એને વધારે ફોર્સ આપવું પડશે. કેમ વધારે આપવું પડશે? કારણ કે એનું માસ વધારે છે. This is because of the mass of the heavier body is more than the mass of the lighter body. જે વાત કરી તે એટલે the mass of the body is measure of its inertia. અલ્ટિમેટલી છેલ્લે આપણે માસ ઉપર જ પહોંચ્યા અને માસ છે જેનું દળ વધારે છે એનું ઇનર્શિયા વધારે છે. આ થઈ ગયું આપણું ઇનર્શિયા. હવે છે મોમેન્ટમ ઓફ બોડી. આપણે એક વસ્તુ શીખી લઈએ, મોમેન્ટમ. તો મોમેન્ટમ એટલે શું થશે તો જોઈએ. The momentum of the body is the product of its mass and velocity. તમે 10મા ધોરણની અંદર વિજ્ઞાનમાં વેગમાન એવો શબ્દ શીખી ગયા. વેગમાન, વેગમાનને જ ઇંગ્લિશમાં શું કહેવાય છે? મોમેન્ટમ. તો વેગમાન શું હતું? વેગ ગુણ્યા દળ, વેગ મલ્ટીપ્લાય બાય માસ, વેલોસિટી મલ્ટીપ્લાય બાય માસ, વેલોસિટી પ્રોડક્ટ ઓફ માસ, એ બધું છે વેગમાન. એ જ વસ્તુ છે મોમેન્ટમ. મોમેન્ટમ એટલે શું થશે? માસ મલ્ટીપ્લાય બાય ઇટ્સ વેલોસિટી, એ થઈ જશે મોમેન્ટમ. where p is the momentum of the body, p is equal to mv. p એટલે મોમેન્ટમ થાય, m is equal to માસ થાય અને v એટલે વેલોસિટી થાય. હવે આ નીચે આપણે જોવાના છે બે પોઈન્ટ. if body is at a rest, its velocity is 0, so its momentum is equal to 0. obviously છે p is equal to me. હવે કોઈ પદાર્થ સ્થિર છે, ગતિમાં જ નથી, તો એની પાસે વેલોસિટી જ નથી હોવાની, વેલોસિટી 0 છે, તો મોમેન્ટમ એનું શું આવશે? 0 આવશે. અને બીજું મોમેન્ટમનો યુનિટ શું થશે? તો મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ માસ મલ્ટીપ્લાય બાય વેલોસિટી. માસનો યુનિટ શું છે? શું હશે? એસઆઈ એકમ કિલોગ્રામ. વેલોસિટીનો શું થશે? મીટર પર સેકન્ડ. તો આખો મોમેન્ટમનો શું થયો? કેજી મીટર પર સેકન્ડ. હવે જો નીચેનું એક્ઝામ્પલ ઇન્ટરેસ્ટિંગ છે. A truck moving at a very low speed then kill a person standing in the path because the heavy mass of the truck. A bullet of the small mass were fired from the gun kill the person because of the large velocity of bullet. So impact of the body depends upon the mass and velocity. હવે કોઈક માણસ ઊભો છે. હવે એક તમને શોર્ટમાં કહી દો કે કોઈ પણ બે વસ્તુની અથડામણ થાય છે ગમે ત્યારે, તો એમાં જીત કોની થશે? નાના ઉપર મોટું કોણ આવી થઈ જશે? કે જેનું મોમેન્ટમ વધારે હશે તે. મોમેન્ટમ એટલે શું છે? માસ ઇન્ટુ વેલોસિટી. હવે તમે માની લો કે એક ટ્રક છે, એનું માસ ધારો કે 1000 કેજી છે અને એનું વેલોસિટી કેટલું છે? એકદમ ધીમે 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 હાલે છે. હાલો 2 મીટર પર સેકન્ડની એનો વેલોસિટી, તો પણ એનું મોમેન્ટમ કેટલું થશે? 2000. અને એની સામે સાયકલ વાળો છે, સાયકલનું વજન કેટલું હશે? 1 કિલો માણસ, હાલો માની લો 10 કિલો. બસ
અને એનું ફૂલ સ્પીડમાં હાલે છે. સાયકલની ફૂલ સ્પીડ એટલે બધીને કેટલું થાય 20 કિલોમીટર 20 મીટર પર સેકન્ડ એટલી ફૂલ સ્પીડ થતી હશે. તો એનું મોમેન્ટમ કેટલું થયું 10 મલ્ટીપ્લાય બાય 20 એટલે 200. એની સામે ટ્રકનું મોમેન્ટમ કેટલું થયું 2000. 200 ની સામે 2000. હવે બંને અથડા છે, તમને રિઝલ્ટ તો ખબર જ છે, ટ્રકનું જ ભાઈ ટ્રક વાળો જ થાય, ઓલો સાયકલ વાળો કઈ કચરો બોલીને વિયો જશે. તો શું કામ એને? કારણ કે એનું મોમેન્ટમ વધારે છે. હવે તમારે સાયકલ વડે તમારે ટ્રક ઉઠાડી નાખવો હોય તો કેમ કરવાનું? તમારે સ્પીડ એટલી બધી વધારી દેવાની કે મોમેન્ટમ તમારું વધી જાય સાયકલ વાળા ટ્રક કરતા. મીન્સ કે કહેવાનું ઇન શોર્ટ એવું જ વસ્તુ છે કે જે વસ્તુનું મોમેન્ટમ વધારે હશે એની ઇમ્પેક્ટ વધારે થશે બોડી ઉપર. એક્ઝામ્પલ આમાં આ જ છે, તે એક નાની એવી ગોળી હોય તોય માણસને મારી નાખે છે. શું કામ? એને ગોળીનું વજન એટલું બધું નથી બુલેટનું, પણ એની સ્પીડ છે તે બહુ વધારે છે, એને લીધે એનું મોમેન્ટમ વધી જાય છે. એટલે જેટલું મોમેન્ટમ વધારે એટલું ઇમ્પેક્ટ વધારે. હવે આવશે ન્યૂટનનો સેકન્ડ લો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે જોયું કેટલું ફર્સ્ટ લો. પહેલા આજે તો આપણે 3 લો જોયા, 3 લોના નામ જોયા, અને પછી ઇનર્શિયા ફોર્સ વાળો જે છે તેનું ડિટેલમાં આપણે સ્ટડી કરેલી છે. તો આજ માટે આપણે ફિઝિક્સમાં આટલું જ રાખીએ. અને એકદમ ધ્યાનથી તમે જોજો, આ ચેપ્ટર આપણું એકદમ મસ્ત, ઇન્ટરેસ્ટિંગ અને ઉપયોગી ચેપ્ટર છે. ચાલો તો અહીંયા સુધી રાખીએ. જય ભારત.